જેને જોઈતું હોય ત્યાં લખી નાખે, મોકલવાવાળો ત્યાં લખે. કરોડો રૂપિયાનું કામ સામાન્ય માનવી આજે સરકારમાં મોકલે છે. કોઈ ટેન્ડર નહીં, કોઈ બિચોલીઓ નહીં, કોઈ મારો તારો નહીં, કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં. અને સામાન્ય માનવી જે ચીજો બનાવે છે એ આજે સરકારની અંદર સીધી ખરીદવા માંડી છે. નહીં તો પહેલા મોટા મોટા ટેન્ડરો વાળા આવે, પછી નાનો માણસ એનાથી મોટાને વેચે, મોટો એનાથી મોટાને વેચે, મોટો એનાથી મોટાને વેચે, અને પછી મોટો એટલો બધો મોટો હોય કે જેને સરકારને કહે એટલે સરકાર લઈ લે. બધા રૂપિયા મોટાને પાસે જતા હતા, હવે આ સીધા પૈસા નાના પાસે જાય. આ કામ કરવાની તાકાત આજે ભારત સરકારમાં છે અને આપણે કરી બતાવ્યું છે. એનો લાભ આપણે આપી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, કોઈ પણ દેશ શક્તિ વગર ચાલી ન શકે, સામર્થ્ય વગર ચાલી ન શકે. આપણા ગુજરાતમાં છાસ દ્વારે કોમી હુલ્લડો થતા કે નહોતા થતા? ભાઈ, આપણા જામનગરમાં શું હતું? થતા હતા કે નહોતા થતા? બધું બંધ થઈ ગયું કે ના થઈ ગયું? બધા સુખ ચેનથી જીવવા માંડ્યા કે ના મળ્યા? બધાની પ્રગતિ થવા માંડી કે ના મળી? આ બધી ભય મનુષ્ય કરાવનારા લોકો ઠેકાણે પડ્યા એટલે બધું હરખું ચાલવા માંડ્યું કે ના માંડ્યું? હવે મને કહો ભાઈ, આ દેશમાં આતંકવાદની બીમારી જવી જોઈએ કે ના જવી જોઈએ? એમને ખખડીને બોલો જામનગર વાળા. આ આતંકવાદનો રોગચાળો જવો જોઈએ કે ના જવો જોઈએ? આતંકવાદને જડમૂળથી ઉખેડવું જોઈએ કે ના ઉખેડવું જોઈએ? હવે આપણે અહીંયા દવા કરીએ તો મેળ પડે ભાઈ? જ્યાંથી થતું હોય ત્યાં કરવી પડે કે નહીં? તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તો એને એમ લાગે કે ભાઈ તમારું આ ગુમડું બુડું બરાબર, મૂળ પ્રોબ્લેમ તમારા લોહીમાં છે, લોહી જરા સરખું કરવું પડે, એની દવા કરવી પડે તો તમારું ગુમડું જશે. કે ના કે ડોક્ટર? મૂળ બીમારી સાફ કરવી પડે કે ના કરવી પડે? હવે મૂળ બીમારી પડોશમાં છે. તમે તો જામનગરમાં પડોશમાં છો, ત્યાંથી વાવડ આવતા હશે. કચ્છ અને જામનગરને તો વહેલા વાવડ આવે. મારે આ જામનગરના લોકોને પૂછવું છે ભાઈ, તમને આપણા દેશની સેના જે કહે એમાં ભરોસો છે કે નથી? સેના જે કહે સાચું માનવાનું હોય કે ના માનવાનું હોય? મારે પણ માનવાનું હોય કે ના માનવાનું હોય? પણ કેટલાક લોકોને પેટમાં દુખે છે. હવે એમાં એમને માથા વચકા પડે છે. ભાઈઓ બહેનો, આ દેશને ગર્વ થવું જોઈએ કે અમારી સેના તાકાત બતાવે છે. મેં હમણાં એક દિલ્હીમાં મારું ભાષણ હતું. એ ભાષણમાં મેં કહ્યું, દેશ આખો ગર્વ કરે છે, અદભુત પરાક્રમ કર્યું છે, જવાનોએ પરાક્રમ કર્યું છે, અને કોઈ પણ દેશને થવું જોઈએ. એમાં મળદાલની જેમ રોડતા રહેવાની શું જરૂર છે ભાઈ? મેં એમને કહ્યું કે આજે ના અમારા વાયુસેના પાસે રાફેલ હોત તો પરિણામ જુદું હોત. હવે જેમને મારી વાત ના સમજાતી હોય એમાં મારો દોષ ભાઈ? હવે એમની મર્યાદા છે, શું કરવું? જ્યારે મેં એમ કહ્યું એને એમણે એવું કહ્યું કે મોદી તો આ ઇન્ડિયન એરફોર્સે જે કર્યું એને જ ક્વેશ્ચન કરે. અરે મહેરબાન, સાબુ વાપરો ને, સાબુ વાપરો ને. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. એર સ્ટ્રાઇક સમયે અમારા જવાનોના હાથમાં રાફેલ હોત તો અમારું એકે જાત નહીં અને એમનું એકે બચત નહીં. આ મારો હિસાબ છે ભાઈ. लेकिन આ દેશના વીરોને પ્રણામ, આ દેશની વીર પ્રજાને પ્રણામ. અને અમારો સંકલ્પ છે
આ દેશને તબાહ કરનારા કોઈ પણ લોકો હશે, એમના આંકાઓ પેલે પાર બેઠા હશે તો પણ આ દેશ જપીને નહીં બેસે. હવે એમનું શું છે, અમારા વિરોધીઓ આમાં એમને બાંધવો પડ્યો. મોદી શું કરે છે, મોદી શું કરે છે, મોદી શું કરે છે, એમાં શું જોઈ લો ને ભાઈ, આ કર્યું. એમનો મંત્ર છે, આવો ભેગા મળો, મોદીને ખતમ કરો. દેશનો મંત્ર જ આવો એક થાઓ, આતંકવાદ ખતમ કરો. એમને મોદીને ખતમ કરવો છે, આપણે આતંકવાદને ખતમ કરવો છે. આપ મને કહો ભાઈઓ, આતંકવાદ ખતમ કરનારાની જોડે જવાય કે ન જવાય? આતંકવાદ ખતમ કરનારની ઈચ્છા સાથે જોડાય કે ના જોડાય? ખૂબ ખૂબ સલામ ભાઈઓ. મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.